કેમ છો મિત્રો? અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધાને જય શ્રી રામ, જય માતાજી, જય દ્વારકાધીશ. થંબનેલ જોઈને તમને ખબર તો પડી ગઈ કે અમે શું કરવાના છે. આજ અમે રમવાના છે ક્રિકેટ. તમે જોઈ શકો છો અહીંયા રાહુલભાઈ છે, ક્રિશભાઈ છે ને નીતિનભાઈ છે. તમે જોઈ શકો છો. તો અમે અહીં ક્રિકેટ રમી રહ્યા છીએ. આ આખો વાડો છે. વાડાની બાર દડો જાય એટલે આઉટ છે ને નીતિનભાઈ બોલિંગ કરી રહ્યા છે ને વારા દા પછી દા ને રને પેલો આવીએ. તમે જોઈ શકો છો અહીં ક્રિશભાઈ છે, અહીં નીતિનભાઈ છે, અહીં રાહુલભાઈ બેટિંગ કરે છે, અહીંયા હું છે. હવે તમને અમે પછી મળીએ. અહીંયા હું રાખી દઉં ફોન. અમે રમી રહ્યા છે, તમે જોજો. રાહુલભાઈ ખાલી 2 બોલમાં આઉટ થઈ ગયા છે. ક્રિશભાઈ બેટિંગ કરે છે, પણ મોટા રન છે. તમે જોજો ક્રિશભાઈ આને બાંધવાનું જ કર્યું. રાહુલભાઈ બળે છે, 2 બોલમાં આઉટ થઈ ગયા છે એટલે ક્રિશભાઈ નું સારા કરે છે. આઉટ વિકેટ. ક્રિશભાઈ ની વિકેટ ઉડી ગઈ છે. રાહુલભાઈ બોલિંગ કરે છે. આઉટ નથી. નીતિનભાઈ ની 1 રન થઈ ગયો છે. નીતિનભાઈ પેલા નંબરે હાલે છે, તમે જોઈ શકો છો. જોડાયેલા રહેજો. આ ટાઈટલ ચાલુ છે આપણે અહીંયા. એક બાજુ છે આપણે ગુજરાત ટાઇટન્સ. અમારો વ્લોગ તમને ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ગુજરાત ટાઇટલ વાળાને પહેલા બોલમાં વિકેટ લીધી અમે. તમે ક્રિકેટમાં કઈ ટીમને સપોર્ટ કરો છો કોમેન્ટ કરજો. કોમેન્ટમાં જરૂર લખજો તમે કઈ ટીમ સપોર્ટ કરો છો. હાલે રેકોર્ડિંગ. ક્રિશભાઈને સીધા રંગમાં ટાઇટલ છે અમે. રાહુલભાઈ બોલિંગ કરે છે. હાલો વિકેટ પડી ગઈ છે નીતિનભાઈ. ભલે હવે મારી આવી છે. હવે તમે જોઈ શકો છો. ભાઈ છેલ્લી વિકેટ ગઈ. બાકી કોણ પેલા નંબરે એક ખબર નથી. કોઈ બે જ દડા એમાં ખાલી 2 દડા. ભાઈનું કઈ આવતું નથી. મારાથી કઈ રમતું નથી મિત્રો, પડવું છે ને એમાં ધોરણ ભાઈ પકે સૂર્ય આપણ નામ પણ જતો ક્રિશભાઈની જલન થાય કે હું કઈ પેલા બોલમાં આઉટ થઈ ગઈ. ક્યાં બોલો તું? ક્યાં બોલા તો કહું મેં. ચલો ગાઈસ, ક્રિશભાઈ પકડી લીધો. ભાઈ બેટિંગ કરે છે, જોઈ શકો છો. ના માર દિયા સગા. વ્હાઇટનેસ છે કે પિંક થાય છે. બોલ તો કોઈ ભાઈ અમારે જવા દે. મે કેને રેસ્ટોરન્ટ મે બોલ ભાઈ ડાંગે એસા કાટતે ગયા. વોટરંગ ભાઈ સા વટી ગયો હું. આ દૂસરે લાઈ. 1 રન આવી ગયો છે. ઓ 1 રન આવી ગયો. હા ગાઈસ, અમારો બ્લોગ જોજો ગાઈસ. જો હવે તો કે ટેનિસ ચડડો હતી કેમ કે ક્રિશભાઈ મમ્મી લોકો હોત ગયા એટલે અમાર જોડાને ઘરો હવે પાલભાઈ નું ગાંડું લાગે મને એવું કેમ લાગે. ઓ સ્પિનર તો ઘૂમરીઓ. સ્પિનર દડા પડ્યો છે. દડા અમે ફેંકે છે પછી કોકનો વારો આવે બે દડા ફેંકીને. હવે કેમ હું આવતે નહીં દઈ દીધું છે. રોપર ભાઈ ને બરસ જેમ કે તો રીલી છે. અમારી મેચ પૂરી થઈ ગઈ છે. પહેલો નંબર નીતિનભાઈનો છે, બીજો મારો છે ને ક્રિશભાઈ ને રાહુલભાઈ ને
0 રન છે. તમે જોડાયેલા રહેજો. અમે તમને આગળ મળશું જ્યારે અમે મેંગી મનાવીએ ત્યારે મેંગીની પાર્ટી કરીએ ત્યારે તમને આગળ મળશું. જોડાયેલા રહેજો. તો કેમ છો મિત્રો? અમે તમને વાહેના બ્લોગમાં કીધું હતું કે અમે મેંગીની પાર્ટી કરીએ, તો અમે હવે ક્રિકેટ રમીને મેંગીની પાર્ટી કરીએ છીએ. તો તમે જોઈ શકો છો અમે હવે આગળ મેંગી મનાવી. તમે જોડાયેલા રહેજો. અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ નીતિનભાઈ છે, જો મેંગી મનાવીએ છે. નીતિનભાઈ મેંગી નાખે છે, તમે જોઈ શકો છો. આ રાહુલભાઈ આવી ગયા છે. અહીં ક્રિશભાઈ છે, ક્રિશભાઈ આવી ગયા છે. તમે મેંગી ખાધી મનાવેલી કોમેન્ટમાં જરૂર લખજો. ને વાહનો લોક જોયો ન હોય તો જોઈએ. જો મેંગી નાખી દીધી છે, પછી મસાલા નાખશું. તમે જોડાયેલા રહેજો. મારા રાહુલભાઈ છે, નીતિનભાઈ છે ને ક્રિશભાઈ. ફૂલ ઉકાળો આવી ગયો છે, મેંગી નાખી છે, હવે મસાલા નાખવાનું છે. ક્રિશભાઈ તમને વિનંતી છે કે મસાલા તોડો. બધા મસાલા તોડે છે એક એક. ને હું આ બ્લોગ બનાવું છું, તમે તો જોડાયેલા છો. આ નીતિનભાઈના કબૂતર છે, જોઈ શકો છો. વ્હાઈટ છે, લાલ્યો છે. અહીં જો મસાલા નાખી દીધા છે બધા. હવે આગળ મસ્ત મજાની ક્યાં થાય છે. તમે મેંગી ખાતેલી છે કોમેન્ટ કરજો. હાય મિત્રો, કેમ છો? મજામાં જવાનું ભાઈ. કોમેન્ટ જ કરજો. હવે અમે સીબુ ઢાકી મેંગી બની ગઈ છે. મેંગી બનાવવાની વાર છે. તમે કદી મેંગી ખાધી હોય તો લાઈક કરો. હવે અમે ડીશ ઢાંકી દઈ છે. નીતિનભાઈ જો ડીશ ઢાંકે છે. હવે 5 મિનિટ પછી તમને મળીએ. મેંગી બનાવી લઈએ પછી. અહીં નીતિનભાઈના કબૂતર છે. તો મિત્રો અમારી મેંગી બનીને તૈયાર થઈ ગઈ છે. અહીંયા જો ક્રિશભાઈ છે, નીતિનભાઈ છે ને અહીંયા અમારી મેંગી છે. ભાઈ રમણા ખાવા રમણા. જેને મેંગી ખાવી હોય એ વહી આવો. હાલો જોઈ લો, અમે મેંગી બનાવી છે. ને અમે ક્યાં વ્લોગ મૂક્યું એ તમે જોજો. ભવન મંદિરનો વ્લોગ મૂક્યું. અહીં જો અહીંયા અમારી મેંગી છે, તમે જોડાયેલા રહેજો. મિત્રો અમારી મેંગી બની ગઈ છે. જો મેંગી બની ગઈ છે, જેમ ખાવી એ વહી આવો. જોઈ લો નૂડલ્સ. તમારી ભાષામાં શું કહેવાય? અમારા તો ભાષામાં તો મેગી કહેવાય. તમારી ભાષામાં શું કહેવાય કહેજો. મેંગી ખાવા. મેગીનો મસાલો ફક્ત નાખવો જ પડી. મિક્સ કરો. મંત્રીભાઈ જોઈ લો કેમ ખાશે. ક્રિશભાઈએ મેંગી જોઈએ જ નથી કોઈ દી. રાહુલભાઈને હેન્ડાવાઈ જશે નાખોડી. મેંગી ખાયો ચાલો ભવન વાળા જાઉં. કાલ અમે વ્લોગ બનાવ્યું એ જોશો. અમે ભવન મંદિરે જાય દર્શન કરવા. વ્યાહનો વ્લોગ જોઈ લેજો, ન જોયો હોય તો. પાછળનો ભૂંગળા બટેટા વાળો. બાકા જીતે બોલે. ઈ પાછું સાદામાં નાખે. હાલો મિત્રો હવે આપણે કટ કરીએ છીએ. મેંગી ખાય છે મિત્રો અમે મેંગી ખાઈએ છીએ, તમે જોઈ શકો છો. તમારે પાસે ખાવી હોય તો મોકલાઈ દો. અમારા વિડીયો આવા જ હશે. તમે અમારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અમારા મસ્ત સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારા બ્લોગમાં તમે જોડાતા રહેજો. મારા કલેજ તમારો ભાઈ બેઠો જ છે અહીંયા. તમે અમને સપોર્ટ કરજો. હા તમને પછી મળી તમારો ભાઈ બેઠો જ છે. મેંગી હારી નથી બન્યો કે કોને? નીતિનભાઈ બન્યો. હારી નથી આ મેંગી વાળી મેંગી હારી છે ને. તો મેંગી ખાવી તમે બધા રાજ્યો તો મેંગી ખાવી. નતા ભાઈ હવે સાફ કરી ગયા ક્રિકેટ વાળો કરતો તો આગળી ને બાર ખોળાય. મેંગી હારી સારું નહીં માનતા કોઈ. તો સવાય જાય છે કે ભૂખા ને જેમ ખાય બાકા તું માર ખાય.
રાહુલભાઈ વહી ગયા છે એ ધરાઈ ગયા છે અમે ખાઈ રહ્યા છીએ મારી ઓલી એક સમસી છે ને મેંગી ખાઈ લીધી છે અહીં જોઈ શકો છો તમે મેંગી પૂરી થઈ ગઈ છે અહીંયા આપણો વ્લોગ પૂરો કરે છે અમારો વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો